મિત્રો, શું તમે ક્યારે વિચાર્યું છે કે 140 કરોડથી વધુ વસ્તી ધરાવતો આપણો ભારત દેશ આટલી વ્યવસ્થિત રીતે કેવી રીતે ચાલે છે? શા માટે ભારતનું સંવિધાન દુનિયાનું સૌથી મોટું અને લેખિત સંવિધાન માનવામાં આવે છે? આજે આપણા કોન્સ્ટિટ્યુશન સિરીઝના ડે 1 પર આપણે જાણીશું એવા દસ્તાવેજ વિશે જે દરેક ભારતીય માટે ગૌરવ સમાન છે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારી ફેવરેટ ચેનલ પર. સૌથી પહેલાં તો એ સમજીએ કે સંવિધાન એટલે શું. સરળ ભાષામાં કહીએ તો જેમ કોઈ રમત રમવા માટે ચોક્કસ નિયમો હોય છે, તેમ દેશ ચલાવવા માટે જે મૂળભૂત નિયમો અને કાયદાઓનો સંગ્રહ હોય તેને સંવિધાન કહેવાય. તે નક્કી કરે છે કે સરકાર કેવી રીતે કામ કરશે અને નાગરિકોના અધિકારો શું હશે. આપણું સંવિધાન કોઈ એક રાતમાં નથી બન્યું. તે દુનિયાભરના શ્રેષ્ઠ સંવિધાનોનો અભ્યાસ કરીને તૈયાર કરવામાં આવ્યું છે. યુકે એટલે કે બ્રિટન, જેમાંથી આપણે સંસદીય પ્રણાલી લીધી. યુએસએ, જેમાંથી આપણે મૂળભૂત અધિકારોની પ્રેરણા લીધી. આયર્લેન્ડ, જેમાંથી આપણે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો લીધા. એટલે કે આપણે દુનિયાભરનું જે સર્વશ્રેષ્ઠ હતું તેને આપણા ભારતીય માળખામાં ઢાળ્યું છે. ડ્રાફ્ટિંગ કમિટી અને મહત્વના પાત્રો. જ્યારે સંવિધાન બનાવવાની વાત આવે ત્યારે એક નામ સૌથી પહેલા આદર સાથે લેવાય છે, ડૉક્ટર બી.આર. આંબેડકર. તેઓ સંવિધાનની ડ્રાફ્ટિંગ કમિટી એટલે કે ખરડા સમિતિના અધ્યક્ષ હતા. તેમની દૂરદર્શીને કારણે જ આપણને આવું મજબૂત સંવિધાન મળ્યું છે. તેથી જ તેમને ભારતીય સંવિધાનના પિતા તરીકે ઓળખવામાં આવે છે. કી પોઇન્ટ્સ, યાદ રાખવા જેવી તારીખો. પરીક્ષાની દૃષ્ટિએ આ 2 તારીખો ખાસ નોંધી લેજો. 1. 26 નવેમ્બર 1949. આ દિવસે આપણું સંવિધાન બનીને તૈયાર થયું અને તેને એડોપ્ટ એટલે કે સ્વીકાર કરવામાં આવ્યું. આ દિવસને આપણે સંવિધાન દિવસ તરીકે ઉજવીએ છીએ. બીજું, 26 જાન્યુઆરી 2050. આ દિવસે સંવિધાન આખા દેશમાં અમલી થયું, જેને આપણે પ્રજાસત્તાક દિવસ તરીકે ધામધૂમથી ઉજવીએ છીએ. યાદ રાખજો, ભારતનું સંવિધાન હાથથી લખાયેલું અને દુનિયાનું સૌથી લાંબુ લેખિત સંવિધાન છે. તો મિત્રો, આ હતો ભારતીય સંવિધાનનો એક ટૂંકો પરિચય. કાલે આપણે મળીશું ડે 2માં, જ્યાં આપણે વાત કરીશું સંવિધાનની પ્રસ્તાવના એટલે કે પ્રિએમ્બલ વિશે. જો આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક કરો અને તમારી તૈયારી કરતા મિત્રો સાથે શેર કરો. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ.